વૃશ્ચિક રાશિ વર્ષ 2026માં ખુલશે જીવનના સુવર્ણ પાના. મળશે શનિ, ગુરુ અને મંગળનો સાથ. વૃશ્ચિક રાશિના લોકો માટે જીવન પોતાના સ્વરૂપમાં સીધું નહીં પરંતુ એક અનવરત પ્રવાહ છે. ક્યારેક શાંત નદી જેવું તો ક્યારેક પ્રચંડ મહાસાગર જેવું. આપણા અંદરની કરુણા અને અમારી નિસ્વાર્થતા ઘણી વખત આપણને એવા માર્ગ પર લઈ જાય છે જ્યાં આપણે પોતાને જ ગુમાવવા લાગીએ છીએ. આપણે આપણું શ્રેષ્ઠતમ બીજાઓ પર ન્યોછાવર કરી દઈએ છીએ. આપણા સપનાઓ, અમારી ક્ષમતા, અમારી ભાવનાઓ, પરંતુ બદલામાં ઘણીવાર આપણને એ મળતું નથી જેની આપણે અપેક્ષા રાખીએ છીએ. ક્યારેક મૌન અંતર, ક્યારેક અડધી સચ્ચાઈ અને ક્યારેક માત્ર એટલું કે લોકો આપણને એક સાધન તરીકે ઉપયોગ કરી લે છે. જો તમે વૃશ્ચિક રાશિના છો તો આ અનુભવ વધુ તીવ્ર બની જાય છે. તમારો સ્વામી મંગળ તમને એક દૃઢ યોદ્ધા બનાવે છે, પરંતુ એવો યોદ્ધા જે અંદરથી અત્યંત સંવેદનશીલ પણ હોય છે. અને આ જ સંવેદનશીલતાના કારણે ઘા પણ ઊંડા લાગે છે. આ જ કારણ છે કે વર્ષ 2026 તમારા માટે સામાન્ય નથી. આ વર્ષ એક નિર્ણાયક શિક્ષકની જેમ તમારા જીવનના દ્વાર પર ઊભું છે. આ તમને સંકેત આપી રહ્યું છે, હવે તમારી સીમાઓ બદલો, તમારા નિયમો પુનર્લેખિત કરો. 2026નો મૂળ સંદેશ સંપૂર્ણપણે સ્પષ્ટ છે. હવે અતિશય નિષ્કપટ રહેવાનો નહીં, પરંતુ વિવેક અને રણનીતિ સાથે આગળ વધવાનો સમય છે. આ તે વર્ષ છે જ્યારે તમને હરિશ્ચંદ્રની સરળતા કરતાં ચાણક્યની દૂરદર્શિતાને અપનાવવી પડશે. આ તે સમય છે જ્યારે દયા સાથે સાથે ધૈર્ય અને ભાવુકતા સાથે સાથે દૃઢતા પણ જરૂરી છે. જો તમે 2026માં ખૂબ જ સીધા-સાધા રહ્યા તો દુનિયા તમને પરખવામાં મોડું નહીં કરે. પરંતુ જો તમે સમયની ચાલ ઓળખી લીધી તો 2 જૂન 2026 પછી તમારી કિસ્મત એવી દિશા બદલશે જેનો તમે છેલ્લા 12 વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. સૌથી પહેલી અને સૌથી મોટી ખબર દેવગુરુ બૃહસ્પતિને લઈને છે. વર્ષના પહેલા ભાગમાં એટલે કે 1 જાન્યુઆરીથી 1 જૂન 2026 સુધી દેવગુરુ બૃહસ્પતિ તમારા 8મા ભાવમાં રહેશે. જ્યોતિષમાં 8મું ઘર અવરોધોનું છે, પરંતુ આ અચાનક લાભનું પણ છે. પરંતુ સાચો ચમત્કાર થશે 2 જૂન 2026ના રોજ. આ તારીખ નોંધ કરી લો. 2 જૂનના દિવસે ગુરુનું ગોચર કર્ક રાશિમાં થશે. કર્ક રાશિ ગુરુની ઉચ્ચ રાશિ છે અને તમારા માટે આ નવમ ભાવ એટલે કે ભાગ્યનું સ્થાન છે. મિત્રો, ગુરુ 12 વર્ષમાં એકવાર ઉચ્ચ ના થાય છે. તેનો અર્થ એ છે કે વર્ષનો બીજો ભાગ તમારા માટે છેલ્લા 1 દાયકાનો સૌથી ઉત્તમ સમય બની શકે છે. કિસ્મતનું તાળું જે ઝાંઝરાયેલું હતું તે 2 જૂને ખુલશે. હવે વાત કરીએ કર્મફળ દાતા શનિની. શનિદેવ આખું વર્ષ તમારા પંચમ ભાવમાં વિરાજમાન રહેશે. પંચમ ભાવ બુદ્ધિ, પ્રેમ અને સંતાનનો છે. શનિ અહીં બેઠા રહીને શું કરશે? શનિ સ્લો પ્લેનેટ છે. તે વસ્તુઓને ધીમી કરશે. તે તમારી લવ લાઈફની પરીક્ષા લેશે. તે વિદ્યાર્થીઓને કહેશે, મહેનત કરો, શોર્ટકટ નહીં ચાલે. પરંતુ એક સારી ખબર એ છે કે વૃશ્ચિક રાશિ પર 2026માં ન તો કોઈ સાઢેસાતી છે અને ન જ ઢૈયા. તમે શનિના પ્રકોપથી મુક્ત છો, બસ તેમની શિસ્તની માંગને પૂરી કરવી પડશે. આ પછી આવે છે રાહુ અને કેતુ. આ 2 એવા ગ્રહો છે જે અચાનક પરિણામ આપે છે. વર્ષના મોટા ભાગના સમય એટલે કે 5 ડિસેમ્બર સુધી રાહુ તમારા 4થા ભાવમાં રહેશે. 4થું ઘર સુખ અને માતાનું છે. અહીં રાહુ તોફાની પારી રમશે. ઘરમાં ફેરફાર, રેનોવેશન અથવા પ્રોપર્ટીના વિવાદ લાવી શકે છે. જ્યારે કેતુ તમારા 10મ ભાવમાં રહેશે. 10મ ઘર કરિયરનું છે. કેતુ અહીં તમને કામકાજમાં ઘણી સફળતા આપશે, પરંતુ મનમાં એક વૈરાગ્ય પણ પેદા કરશે. તમને લાગશે કે આ બધું મોહમાયા છે, પરંતુ તમને આ ફિલિંગથી બચવું છે. એક વધુ રસપ્રદ વાત, 2026નો કુલ જોડ 10 થાય છે, એટલે કે 1 અંક જ્યોતિષમાં 1 નંબર સૂર્યનો છે. સૂર્ય એટલે રાજા, સરકાર, પાવર. અને તમારી રાશિના સ્વામી મંગળ વર્ષની શરૂઆતમાં જ 15 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં ઉચ્ચ થઈને બેઠા છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે વર્ષની શરૂઆત હાઈ એનર્જી અને ઓથોરિટી સાથે થશે. તમે દબાશો નહીં, તમે ગર્જના કરશો. હવે આપણે વિડીયોના સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ છીએ, તમારું કરિયર, પૈસા અને પ્રોફેશન. 2026માં તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે? આવો ડીકોડ કરીએ. મિત્રો, તમારા કરિયર ભાવમાં કેતુ બેઠા છે અને રાશિ સ્વામી મંગળ વર્ષની શરૂઆતમાં ઉચ્ચના છે. કેતુનો સ્વભાવ છે કાપવું અથવા અલગ કરવું. 2026માં ઘણીવાર તમને એવું લાગશે કે તમારે તમારી નોકરી છોડી દેવી જોઈએ. ઓફિસની રાજનીતિ, બોસનું વલણ અથવા કામનો પ્રેશર તમને એટલું પરેશાન કરી દેશે કે તમે વિચારશો, ભાડમાં જાય આ નોકરી, મને શાંતિ જોઈએ.
અહીં મારી વાત ધ્યાનથી સાંભળજો. આ જ કેતુની ચાલ છે. તમને 2026માં ખાસ કરીને 16 જાન્યુઆરીથી 2 એપ્રિલ વચ્ચે કોઈ પણ કિંમતે રાજીનામું નથી આપવું, ભલે કેટલું પણ પ્રેશર હોય, ભલે બોસ કેટલો પણ પરેશાન કરે. કેમ? કારણ કે મંગળની દ્રષ્ટિ દસમ ભાવ પર છે. આ સંઘર્ષ માત્ર થોડા અઠવાડિયાનો છે. જો તમે ટકી ગયા તો 2 એપ્રિલ પછી તમને એટલી મોટી સફળતા મળશે જેની તમે કલ્પના પણ નથી કરી. જે લોકો બિઝનેસમાં છે તેમના માટે કેતુ એક વરદાન સાબિત થશે. કેતુ ધ્વજાનો કારક છે. 2026માં ખાસ કરીને ઓક્ટોબર સુધી તમારા માટે નંબર 2ની કમાઈ અથવા જેને આપણે ગ્રે ઇન્કમ કહીએ છીએ તેના આવવાના પ્રબળ યોગ છે. લોટરી, સટ્ટા, શેર માર્કેટ અથવા એવા સોદાઓ જ્યાં રિસ્ક વધારે છે ત્યાંથી ધનલાભ થઈ શકે છે. પરંતુ તમને સ્પિરિચ્યુઅલ થવાની ભૂલ નથી કરવી. જો તમે ખૂબ જ વધારે પૂજાપાઠમાં લાગી ગયા અને કામ છોડી દીધું તો કેતુ તમને આર્થિક નુકસાન પહોંચાડશે. 2026નું મંત્ર છે સાંસારિક રહો. પૈસાની પાછળ દોડવું આ વર્ષે ખોટું નહીં પરંતુ જરૂરી છે. હવે વાત કરીએ. તે જાદુઈ તારીખ છે 2 જૂન 2026, જ્યારે દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ થઈને 9મા ભાવમાં આવશે ત્યારે ત્યાંથી તમારા લગ્નને જોશે. જ્યોતિષમાં તેને અમૃત દૃષ્ટિ કહેવામાં આવે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો જૂન પછી તમને તમારી મનપસંદ કંપની તરફથી ઓફર લેટર મળશે. જે પ્રમોશન છેલ્લા 2 વર્ષથી અટકેલું હતું તે જૂન પછી ક્લિયર થશે. યાદ રાખજો, 15 એપ્રિલથી 15 મે વચ્ચે સૂર્ય ઉચ્ચના રહેશે. આ સમયે સરકારી નોકરી, સરકારી ટેન્ડર અથવા કોર્ટ કેસ જીતવા માટે રામબાણ સમય છે. આ 1 મહિને પૂરી તાકાત લગાવી દેજો. આર્થિક રીતે વર્ષના પહેલા 5 મહિના એટલે કે જાન્યુઆરીથી મે ધન સંચયના છે. ગુરુ 8મા ભાવમાં છે તો તમને ઇન્હેરિટન્સ, સાસરિયા પક્ષ તરફથી મદદ અથવા ફસાયેલું પૈસું મળી શકે છે. અને જૂન પછી જ્યારે ગુરુ ભાગ્યસ્થાનમાં આવશે તો જૂના કરજા ઉતરવા શરૂ થશે. તમે આખરે રિલેક્સ અનુભવશો. બેંક બેલેન્સ વધશે અને તમે સેવિંગ કરી શકશો. કરિયરમાં તો તમે ઝંડા ગાળશો. પણ સંબંધોનું શું? મિત્રો, સચ્ચાઈ કડવી હોય છે, પરંતુ એક સારા જ્યોતિષીનું કામ તમને ખોટી તસલ્લી આપવું નહીં પરંતુ આવનારા તોફાન માટે તૈયાર કરવું છે. 2026માં વૃશ્ચિક રાશિના લોકો માટે સંબંધો અગ્નિ પરીક્ષા કરતાં ઓછા નથી. વર્ષની શરૂઆતથી લઈને 27 જુલાઈ 2026 સુધીનો સમય સંબંધો માટે અત્યંત નાજુક છે. કેમ? કારણ કે શનિદેવ તમારા 5મા ભાવમાં બેઠા રહીને પોતાની ત્રીજી દૃષ્ટિ સીધી તમારા 7મા ભાવ એટલે કે લગ્ન ભાવ પર નાખી રહ્યા છે. તેનું પરિણામ શું થશે? જો તમે લગ્નિત છો તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોલ્ડ વોર ચાલી શકે છે. નાની નાની વાતો જેમ કે ભીનું ટુવાલ પથારી પર મૂકવું અથવા સમયસર ફોન ન ઉઠાવવો મોટા ઝઘડાનું સ્વરૂપ લઈ શકે છે. તમારો પાર્ટનર ખૂબ જ હઠી બની જશે. અહીં સુધી કે વાત ડિવોર્સ અથવા સેપરેશન સુધી પહોંચી શકે છે. જો તમે સિંગલ છો અને લગ્ન કરવા માંગો છો તો તમે ભલે માથે ચંદન ઘસો. 27 જુલાઈ પહેલાં વાત પાકી થવી ખૂબ જ મુશ્કેલ છે. સંબંધો આવશે, ચા નાસ્તો થશે, પરંતુ વાત આગળ નહીં વધે. લવ લાઈફમાં શનિદેવ ટેસ્ટિંગ મોડમાં છે. જો તમારું પ્રેમ કાચું છે તો આ દરમિયાન તૂટી જશે. પરિવારવાળા તમારા સંબંધના વિરોધમાં હોઈ શકે છે, પરંતુ ગભરાવશો નહીં, પિક્ચર હજી બાકી છે. 27 જુલાઈએ શનિની સ્થિતિમાં ફેરફાર આવશે અને ગુરુની ઉચ્ચ દૃષ્ટિ પોતાનું કામ કરવાનું શરૂ કરી દેશે. 27 જુલાઈ પછી અચાનક હવાની દિશા બદલાશે. જે સંબંધો તૂટતા દેખાઈ રહ્યા હતા ત્યાં સમાધાન થઈ જશે. જો તમે કોઈને પ્રેમ કરો છો અને ઘરવાળા માનતા ન હતા તો વર્ષની અંત સુધીમાં તેઓ માનશે. લગ્ન માટે નવેમ્બર અને ડિસેમ્બર 2026 સૌથી સુવર્ણ મહિના છે. સારા અને સમૃદ્ધ પરિવારોથી સંબંધો આવશે. મારી તમને એક જ સલાહ છે, ધૈર્ય રાખો. વર્ષની પહેલા 6 થી 7 મહિનામાં તમારા પાર્ટનરની કોઈ પણ વાતનો જવાબ ન આપો. જો તે ગુસ્સો કરે તો તમે ચૂપ રહો. યાદ રાખજો, આ ગ્રહોનો રમત છે, તેમનો સ્વભાવ નથી. આ સમય પણ પસાર થઈ જશે. ચાલો હવે જીવનના અન્ય મહત્વપૂર્ણ પાસા ઉપર નજર કરીએ. સ્વાસ્થ્ય, પરિવાર અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ. આ વર્ષ એક રૂલર કોસ્ટર છે. મે 2026 સુધી તમને લાગશે કે તમે મહેનત તો ખૂબ કરી રહ્યા છો પરંતુ પરિણામ નથી મળતા. શનિ 5મા ભાવમાં છે જે અભ્યાસમાં ડિસ્ટ્રેક્શન અથવા અવરોધ આપે છે. પરંતુ 2 જૂન પછી જ્યારે ઉચ્ચના ગુરુ 5મા ભાવને જોશે ત્યારે એક ચમત્કાર થશે. જે વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન માટે વિદેશ જવા માંગે છે અથવા કોઈ મોટા સંસ્થામાં એડમિશન લેવા માંગે છે તેમનું સ્વપ્ન જૂન પછી પૂરું થશે. આ સમય સેલ્ફ રિયલાઇઝેશનનો પણ છે. તમે તમારી ભૂલોથી શીખશો અને અભ્યાસમાં ટોપ કરશો. જે કપલ સંતાન માટે પ્લાન કરી રહ્યા છે તેમના માટે 2026 કરો કે મરો જેવું વર્ષ છે. શનિ 5મા ભાવમાં છે જે કાળ એટલે કે સમય દર્શાવે છે.
જો તમે 2026માં ખાસ કરીને વર્ષના બીજા ભાગમાં સંતાન માટે પ્રયત્ન કરો તો સફળતા નિશ્ચિત છે, પરંતુ જો તમે તેને ટાળો તો ભવિષ્યમાં લાંબો ઇંતજાર કરવો પડી શકે છે. સ્વાસ્થ્યના મામલે તમને 2 જગ્યાએ સાવધાન રહેવું પડશે. પ્રથમ, માતાજીની સ્વાસ્થ્ય. રાહુ ચોથા ભાવમાં છે. ફેબ્રુઆરીથી ઓગસ્ટ વચ્ચે તમારી માતાજીને પગમાં દુખાવો અથવા કોઈ જૂની બીમારી પરેશાન કરી શકે છે. ઘરમાં પ્રોપર્ટી બાબતે કલેશ થઈ શકે છે. બીજી, તમારી પોતાની સ્વાસ્થ્ય. શનિની દૃષ્ટિ બીજા ભાવ પર છે. તમને દાંતની સમસ્યા, ગળાનો ઇન્ફેક્શન અથવા મોઢાના છાલા પરેશાન કરી શકે છે. આ સિવાય વર્ષની શરૂઆતમાં જ્યારે મંગળ ઉચ્ચના છે ત્યારે વાહન ખૂબ સંભાળીને ચલાવો. રોડ રેસથી બચો, નહીં તો ઈજા થઈ શકે છે. મિત્રો, હવે હું એ વર્ગની વાત કરવા માંગુ છું જે કોઈ પણ ઘરની રીઢ હોય છે, અમારી ગૃહિણીઓ. જો તમે હાઉસવાઇફ છો અને વૃશ્ચિક રાશિના છો તો 2026 તમારા માટે એક ખૂબ જ વિચિત્ર વર્ષ રહેવાનું છે. તમારા માટે ગ્રહોની ચાલનો પ્રભાવ બાકીના લોકોથી થોડો અલગ રહેશે. સૌથી પહેલાં તમને સમજવું પડશે કે રાહુ તમારા ચોથા ભાવમાં બેઠા છે. ચોથો ભાવ ઘરનો હોય છે, તમારી ટેરિટરી. જ્યારે રાહુ અહીં હોય છે ત્યારે તે તમને ઘરના અંદર શાંતિથી બેસવા દેતો નથી. 2026માં ખાસ કરીને ફેબ્રુઆરીથી ઓગસ્ટ વચ્ચે તમારા ઘરમાં રેનોવેશન, તોડફોડ અથવા મરામતનું કામ નીકળી શકે છે. મિસ્ત્રી, મજદૂર અને ધૂળ માટી તમને ખૂબ પરેશાન કરશે. સાથે સાથે તમને વારંવાર લાગશે કે ઘરના માહોલ બહુ ભારોભાર થઈ ગયો છે. બિનજરૂરી કલેશ થઈ શકે છે. ક્યારેક સાસુમા સાથે તો ક્યારેક દેવરાણી જેઠાણી સાથે જૂની વાતો ઉખડી શકે છે. મારી સલાહ છે કે જ્યારે પણ ઘરમાં ચર્ચા શરૂ થાય ત્યારે તમે ત્યાંથી હટી જાઓ. રાહુ ધુમાડો છે, તે વાતોને મોટું બનાવે છે. તેને હવા ન આપો. બીજી વાત, શનિદેવ 5મા ભાવમાં બેઠા રહીને તમારા 7મા ભાવ એટલે કે પતિને જોઈ રહ્યા છે. વર્ષની પ્રથમ અર્ધમાં તમને લાગશે કે તમારા પતિ તમારી વાતો અને તમારી લાગણીઓને અવગણી રહ્યા છે. તમને લાગશે કે હું બધા માટે એટલું બધું કરું છું પરંતુ મારી કોઈ કદર નથી. બાળકોની વાંચન લેખન અથવા તેમના વર્તનને લઈને પણ તમારી ચિંતા વધારે રહેશે. તમે તેમને શિસ્તમાં રાખવા માંગશો પરંતુ તેઓ સાંભળશે નહીં. આ સમય રડવાનો નહીં, કડક બનવાનો છે. શનિ શિસ્ત માંગે છે. ભાવુક બનવાની બદલે પ્રેક્ટિકલ બનો. પણ થોભો, 2026 ફક્ત સમસ્યાઓનું વર્ષ નથી. આ તમારી ઓળખ બદલવાનું વર્ષ છે. કેતુ તમારા દશમ ભાવમાં છે અને ગુરુ જૂન પછી નવમ ભાવમાં ઉચ્ચના થઈ જશે. આ સંયોગ કહી રહ્યો છે કે 2026માં ઘણી ગૃહિણીઓ પોતાની રસોડાની દુનિયા બહાર નીકળશે. જો તમારા અંદર કોઈ હુનર છે, સિલાઈ, ટ્યુશન, કુકિંગ અથવા ઓનલાઈન કામ, તો આ વર્ષ તેને પ્રોફેશનમાં બદલવાનું છે. કેતુ અને મંગળ તમને ઘર બેઠા કમાણીના જબરદસ્ત મોકા આપશે. જૂન પછી તમારું ઝુકાવ પૂજાપાઠ અને ધર્મ તરફ ખૂબ વધી જશે. તમે ઘરમાં કીર્તન, સત્સંગ અથવા કોઈ ધાર્મિક આયોજન કરાવી શકો છો, જેના કારણે સમાજમાં તમારું માન-સન્માન વધશે. એક નાની ચેતવણી: રાહુ અને શનિનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. તમને કમર દુખાવો, પગોમાં નસોની સમસ્યા અથવા હોર્મોનલ ઇશ્યુઝ પરેશાન કરી શકે છે. કારણ કે મંગળ વર્ષની શરૂઆતમાં ઉચ્ચના છે, તેથી રસોડામાં કામ કરતી વખતે ચાકુ અથવા આગથી થોડું સાવધાન રહો. ઉતાવળ ન કરો. તો મારી માતાઓ અને બહેનો, 2026માં તમને ત્યાગની મૂર્તિ બનવાનું નથી. જૂન 2026 પછી ગુરુની કૃપાથી તમને એ સન્માન મળશે જેના તમે હકદાર છો. પરંતુ શરત એ છે કે તમારે પોતાના માટે થોડો સમય કાઢવો પડશે. તમારી સ્વાસ્થ્ય અને તમારી ખુશીને આ વર્ષે પ્રાથમિકતા આપો. ચાલો, હવે આગળ વધીએ. હવે હું તમને 2026નું એક માસ્ટર કેલેન્ડર આપી રહ્યો છું. આ તારીખોને તમારા મનમાં બેસાડી લો. જાન્યુઆરી: વર્ષની શરૂઆત ધમાકેદાર રહેશે. મંગળ ઉચ્ચના છે. તમારા અંદર ગજબનું સાહસ હશે. ફેબ્રુઆરી: 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ છે અને 23 ફેબ્રુઆરી સુધી મંગળ ઉચ્ચના છે. આ સમય થોડો કન્ફ્યુઝિંગ છે. ગ્રહણની આસપાસ એટલે કે 13થી 20 ફેબ્રુઆરી વચ્ચે કોઈ પણ પ્રોપર્ટી ન ખરીદશો, ન તો કોઈ અગ્રીમેન્ટ સાઇન કરશો. માર્ચ: 3 માર્ચે ચંદ્રગ્રહણ તમારા કરિયર ભાવમાં લાગશે. બોસ સાથે ઝઘડો થઈ શકે છે. જોબ સ્વિચ માટે આ સમય સારો નથી. એપ્રિલ અને મે: આ સમય ગોલ્ડન પીરિયડ છે. 15 એપ્રિલથી 15 મે સુધી સૂર્ય ઉચ્ચના છે. સરકારી કામો 15 એપ્રિલથી 15 મે વચ્ચે કરી નાખજો. જૂન: 2 જૂન સૌથી મોટો દિવસ, ગુરુનું ગોચર. અહીંથી તમારી સાચી પ્રગતિ શરૂ થશે. જુલાઈ: 27 જુલાઈએ શનિ વક્રી થશે. અહીંથી સંબંધોમાં સુધાર આવવાનું શરૂ થશે. ઓગસ્ટ: 12 ઓગસ્ટે ફરી સૂર્યગ્રહણ છે. ઓફિસમાં પોલિટિક્સથી સાવધાન રહો.
ઓક્ટોબર 31 ઓક્ટોબરે ગુરુ અને કેતુનું મિલન થશે. જો તમે એસ્ટ્રોલોજી, રિસર્ચ અથવા ટીચિંગમાં છો તો આ સમય તમને ઘણું માન-સન્માન આપશે. ડિસેમ્બર 5 ડિસેમ્બરે રાહુ અને કેતુ પોતાની રાશિઓ બદલી દેશે. રાહુ ત્રીજા ભાવમાં આવીને તમને સુપર કોન્ફિડન્ટ બનાવી દેશે. મિત્રો, આ વર્ષની સૌથી મોટી સાવધાની એ છે કે ફેબ્રુઆરીથી ઓગસ્ટ વચ્ચે પ્રોપર્ટીના મામલામાં કોઈ પર વિશ્વાસ ન કરો. રાહુ ચોથા ભાવમાં છે, જે છેતરપિંડી કરાવી શકે છે. ડોક્યુમેન્ટ્સ 3 વાર ચેક કરો. સમસ્યાઓ છે તો ઉકેલ પણ છે. આપણા ઋષિઓએ ગ્રહોની શાંતિ માટે ખૂબ સચોટ ઉપાયો જણાવ્યા છે. 2026માં વૃશ્ચિક રાશિના લોકોએ આ 4 કામ જરૂર કરવાના છે. પ્રથમ ઉપાય છે હનુમાન કવચ. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે અને મંગળને કંટ્રોલ કરવાની શક્તિ માત્ર હનુમાનજીમાં છે. આખું વર્ષ નિયમ બનાવી લો કે રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો છે અને ખાસ કરીને મંગળવારે હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવું. આથી તમને ગુસ્સો, અકસ્માત અને શત્રુઓથી બચાવશે. બીજો ઉપાય છે શનિનો ઉપાય. શનિ 5મા ભાવમાં બેઠા રહીને સંબંધોની પરીક્ષા લઈ રહ્યા છે. તેમને શાંત કરવા માટે દર શનિવાર સાંજે પીપળના વૃક્ષ નીચે અથવા શિવ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. શિવલિંગ પર પીળું ચંદન લગાવો અને એ જ ચંદન તમારા મસ્તક પર પણ લગાવો. આથી શનિ અને ગુરુ બંને પ્રસન્ન થશે. ત્રીજો ઉપાય છે સૂર્યને જળ. કારણ કે 2026 સૂર્યનું વર્ષ છે, તેથી તાંબાના લોટામાં જળ, રોળી અને થોડા ચોખા નાખીને દરરોજ સવારે સૂર્યને અર્ઘ્ય આપો. આથી તમારી પ્રતિષ્ઠા પર કોઈ આંચ નહીં આવે. ચોથો અને સૌથી મોટો ઉપાય, જે મેં વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું, કૂટનીતિક બનો. તમારી કમજોરીઓ અને તમારી યોજનાઓ કોઈને ન કહો. જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ઢંઢેરો ન પીટો. 2026માં તમારી ચૂપ્પી જ તમારી સૌથી મોટી તાકાત રહેશે. તો મિત્રો, આ હતું વૃશ્ચિક રાશિનું 2026નું સંપૂર્ણ લેખાજોખા. જુઓ, ડરવાની કોઈ વાત નથી. 2026 તમને તોડવા નહીં, પરંતુ તમને મજબૂત બનાવવા આવી રહ્યું છે. આ વર્ષ તમને એ શીખવવા આવી રહ્યું છે કે દુનિયામાં સીધું વૃક્ષ સૌથી પહેલાં કપાય છે. એટલે થોડું વાંકડું થવું પણ જરૂરી છે. 2 જૂનનો ઇંતજાર કરો. ત્યાંથી તમારી જિંદગીની ગાડી જે ઝડપ પકડશે તેને દુનિયા જોતી રહી જશે. બસ તમારા કર્મો પર વિશ્વાસ રાખો, હનુમાનજીનો હાથ પકડી રાખો અને આગળ વધતા રહો. જો તમને આ વિડીયોથી થોડી પણ સ્પષ્ટતા મળી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો. કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અથવા હર હર મહાદેવ લખીને તમારી હાજરી જરૂર લગાવો. આથી અમને ખૂબ પોઝિટિવ એનર્જી મળે છે. અને હા, આ વિડીયોને તમારા વૃશ્ચિક રાશિવાળા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે દર મહિને વિગતવાર ગોચર હું તમારા માટે લાવતો રહીશ. પોતાનું ધ્યાન રાખજો.